Hello friends, myself Patel Rumi, Ashwamik Vidyalaya, Standard 8, Subject Science, Chapter number 8, કોષ રચના અને કાર્ય. મિત્રો આપણે આગલા વિડિયો લેક્ચરમાં ડુંગળીના કોષ વિશે માહિતી મેળવી હતી અને ગાલના કોષ વિશે માહિતી મેળવી હતી. તો હવે આજે આપણે માહિતી મેળવીશું કોષ રસ વિશે માહિતી મેળવીશું. કે કોષ રસ કોને કહેવાય? કે કોષ રસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવું દ્રાવ્ય સ્વરૂપે હાજર હોય છે. એ જે કોષરસ છે એ આપણને ક્યાં જોવા મળે છે? કે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જોવા મળે છે અને એ કેવું દ્રવ્ય છે? જેલી જેવું પ્રવાહી છે. આપણે આગલા વિડિયો લેક્ચરમાં પણ એના વિશે માહિતી મેળવી હતી કે જે કોષરસ છે કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જેલી જેવું ઘટ પ્રવાહી હોય છે. કે કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલ ની વચ્ચે આવેલ છે અને જેલી જેવું પ્રવાહી હોય છે. કે એ જે કોષરસ છે એ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે આપણે અહીં આકૃતિ દ્વારા પણ માહિતી મેળવી શકીએ છીએ. આકૃતિ પરથી આપણને સ્પષ્ટ સમજ પડી જાય છે કે કોષરસ એ ક્યાં જોવા મળે છે? કોષરસ પટલ અને કોષ કેન્દ્રની વચ્ચે જોવા મળે છે. ક્યાં જોવા મળે છે? કોષરસ એ કોષરસ પટલ અને કોષ કેન્દ્ર પટલની વચ્ચે આવેલું એક જેલી જેવું પ્રવાહી હોય છે. તેને આપણે શું કહીએ છીએ? કોષરસ કહેવામાં આવે છે. એ જે કોષરસ છે કોષના બીજા અન્ય ભાગો અથવા અંગિકાઓ કોષરસમાં આવેલ હોય છે. જે કોષ છે કોષના અન્ય ભાગો અને અંગિકાઓ પણ એ કોષરસમાં આવેલું હોય છે. કોષરસમાં બીજું શું આવેલું છે? એ જે કોષરસનો ભાગ છે એ કોષરસના ભાગમાં બીજા અંગો અને અંગિકાઓ પણ આવેલી હોય છે. એ કોષરસમાં બીજા અંગો અને અંગિકાઓ આવેલ હોય છે. ક્વેશ્ચન પૂછી શકાય કે કોષરસમાં બીજું શું આવેલું હોય છે? તો કોષરસમાં બીજા અંગો અને અંગિકાઓ આવેલી હોય છે, હાજર હોય છે. તો એ અંગિકાઓ કઈ હશે? તો અંગિકાઓ ઘનાભસૂત્રો, ગોલ્ગી ગાય, લાઇસોસોમ, રિબોસોમ્સ વગેરે અંગિકાઓ આવેલી હોય છે. એ ઘનાભસૂત્ર છે, ગોલ્ગી ગાય, રિબોસોમ, લાઇસોસોમ એના વિશે આપણે આગલા ધોરણમાં અભ્યાસ કરીશું. એટલે કે ધોરણ 9 માં આપણે એના વિશે વધુ માહિતી મેળવીશું કે કોષમાં જે અંગિકા છે અંગિકા કઈ રીતે કાર્ય કરે છે તે. હવે આપણે માહિતી મેળવીએ કે કોષ કેન્દ્ર કોને કહેવાય. આપણે જાણીએ છીએ કે સજીવ કોષનો આ એક મહત્વનો સંઘટક છે. જે કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્ર એ સજીવના કોષમાં આવેલ મહત્વનો એક સંઘટક છે. કોષ કેન્દ્ર સજીવમાં આવેલ મહત્વનો એક સંઘટક શું છે? કે સજીવ કોષમાં આવેલ મહત્વનો એક સંઘટક છે અને એની રચના કેવી છે? ગોળાકાર છે. મિત્રો અહીંયા આપણે ગાલના કોષની આકૃતિ દોરી છે. તો એમાં જે કોષ કેન્દ્ર છે તો એ કોષ કેન્દ્રનો આકાર કેવો છે? કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્રનો આકાર કેવો હોય છે? ગોળાકાર હોય છે. તો અહીંયા પણ એ જે કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્રનો આકાર ગોળાકાર હોય છે. ક્વેશ્ચન પૂછી શકાય કે કોષ કેન્દ્રનો આકાર કેવો હોય છે? તો આપણે લખવું પડે છે કે કોષ કેન્દ્રનો આકાર કેવો હોય છે? તો કોષ કેન્દ્રનો આકાર ગોળાકાર હોય છે. મિત્રો આપણે જે ડુંગળીના વિશે માહિતી મેળવી હતી કે જે ડુંગળીના પડનો કોષનું અવલોકન આપણે કરીએ છીએ તો એમાં આપણને કેવી રચના જોવા મળે છે? ગોળાકાર રચના જોવા મળે છે. એ જ રીતે
મનુષ્યના ગાળના કોષના પણ આપણે માહિતી મેળવી હતી અને એ જે મનુષ્યના ગાળના કોષ અથવા તો ડુંગળીના કોષ અથવા તો કોઈ પણ કોષ વિશે માહિતી મેળવીએ છીએ, વનસ્પતિ કોષ હોય કે પ્રાણી કોષ હોય, માહિતી મેળવીએ છીએ જ્યારે કોષની જે સંરચના છે તે આપણને કેવી જોવા મળે છે, ગોળાકાર સંરચના જોવા મળે છે અને તે ક્યાં હોય છે તો એ કોષના મધ્ય ભાગમાં ગોઠવાયેલ હોય છે. આપણે અહીંયા સ્પષ્ટ જોઈ શકીએ છીએ કે એ જે કોષ કેન્દ્ર છે તો ક્યાં જોવા મળે છે, કોષના મધ્ય ભાગમાં જોવા મળે છે અને એની રચના કેવી હોય છે, ગોળાકાર હોય છે. એ જે કોષ કેન્દ્ર છે કોષરસ પટલથી એક પટલ દ્વારા અલગ થયેલું હોય છે. એ જે કોષ કેન્દ્ર છે એ કોષરસ પટલથી કેવું થયેલું હોય છે, અલગ થયેલું હોય છે. આપણે આકૃતિમાં સરળતાથી જોઈ શકીએ છીએ કે એ જે કોષ કેન્દ્ર છે કોષરસ પટલથી એક અલગ પટલ દ્વારા અલગ થયેલું હોય છે જેને કોષ કેન્દ્ર પટલ કહે છે. તેને શું કહેવામાં આવે છે, અલગ થયેલું હોય છે કોષ કેન્દ્રથી અને તેને શું કહેવાય છે, કોષ કેન્દ્ર પટલ. આ પટલ પણ છિદ્રાળુ હોય છે. એ જે કોષ કેન્દ્ર પટલ છે એ કેવું હોય છે, છિદ્રાળુ હોય છે તથા કોષરસ તેમજ કોષરસ પટલની વચ્ચે પદાર્થની અવરજવર માટેનું નિયમન કરે છે. આ જે કોષ કેન્દ્ર પટલ છે એ કોષ કેન્દ્ર પટલ કેવું હોય છે, છિદ્રાળુ હોય છે. કોષ કેન્દ્ર પટલ એ છિદ્રાળુ હોય છે અને તે પદાર્થની અવરજવરનું કે આ જે મિત્રો બહારનું જે પટલ છે, બહારનું કોષ કેન્દ્ર સિવાય જે બહારનું જે પટલ છે એ કોષ પટલ કેવું હોય છે, એ પટલમાં છિદ્ર આપણને જોવા મળે છે અને તે પદાર્થની કોઈ પણ બહારનું જે પદાર્થ છે અંદર પણ આવી શકે છે અને અંદરના જે દ્રવ્ય છે બહાર પણ જઈ શકે છે. એટલે કે કોષ કેન્દ્ર પટલ એ છિદ્રાળુ હોય છે અને પદાર્થની અવરજવરનું કાર્ય કરે છે. એનું કાર્ય શું છે કે કોઈ પણ પદાર્થ છે તો એ પદાર્થને પોતાની અંદર પણ આવવા દે છે અને એ પદાર્થ છે તો એ અંદરથી બહાર જવા માટે પણ બહાર જવાનું પણ એ કાર્ય કરે છે. એટલે કે અવર જવર માટેનું નિયંત્રણ કરે છે. ઉચ્ચ વિવર્ધન ક્ષમતાવાળા માઇક્રોસ્કોપમાં જોતા કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે. આ જે કોષ કેન્દ્ર છે સારા એવા માઇક્રોસ્કોપમાં આપણે એનું અવલોકન કરીએ છીએ તો કોષ કેન્દ્રમાં એક નાની સંરચના જોવા મળે છે. આ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં નાની સંરચના જોવા મળે છે તો તે સંરચનાને શું કહેવાય છે, કોષ કેન્દ્રિકા કહે છે. કોષ કેન્દ્રિકા કોને કહેવાય એમ આપણને ક્વેશ્ચન પૂછી શકાય ત્યારે આપણે લખી શકીએ કે કોષ કેન્દ્રમાં એક નાની સંરચના ગોળાકાર સંરચના જોવા મળે છે તેને કોષ કેન્દ્રિકા કહે છે. કોષ કેન્દ્રિકા કોને કહે છે તો કોષ કેન્દ્રમાં એક નાની ગોળાકાર સંરચના જોવા મળે છે અને તેને શું કહેવાય છે, કોષ કેન્દ્રિકા કહે છે. તે સિવાય કોષ કેન્દ્રમાં દોરી જેવી સમાન સંરચના પણ જોવા મળે છે. એ સિવાય એ જે કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્રમાં નાની દોરી જેવી સંરચના જોવા મળે છે અને એ દોરી જેવી સંરચનાને શું કહેવાય છે, રંગસૂત્ર કહેવામાં આવે છે. તે સિવાય કોષ કેન્દ્રમાં કોષ કેન્દ્રમાં નાની દોરી જેવી સંરચના જોવા મળે છે અને તેને શું કહેવાય છે, રંગસૂત્ર. મિત્રો અહીંયા પણ ક્વેશ્ચન પૂછી શકાય કે રંગસૂત્રની રચના કેવી છે તો આપણે લખી શકીએ કે કોષ કેન્દ્રમાં નાની દોરી જેવી સંરચના જોવા મળે છે અને તેને શું કહેવાય છે, રંગસૂત્ર કહેવાય છે. તે જનીન ધરાવે છે. રંગસૂત્ર શું ધરાવે છે, જનીન ધરાવે છે. મિત્રો તમે રંગસૂત્ર અને જનીન વિશે થોડી માહિતી
તો તમારી પાસે હશે જ, પરંતુ હવે આપણે એની વધારે માહિતી મેળવીએ કે રંગસૂત્ર અને જનીનનું કાર્ય શું છે. તો મિત્રો, એક પેઢીના લક્ષણ બીજી પેઢીમાં શેના દ્વારા આવે છે? આનુવંશિકતા દ્વારા આવે છે, એટલે કે જનીન દ્વારા આવે છે. તો આનુવંશિકતા લક્ષણો પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન કરે છે. આનુવંશિક લક્ષણો એ કે આનુવંશિક લક્ષણો એ પિતૃ પેઢીમાંથી કઈ પેઢીમાં આવે છે? સંતતિ પેઢીમાં આવે છે. સંતતિ પેઢીમાં વહન થાય છે. અહીંયા પણ ક્વેશ્ચન પૂછી શકાય, આનુવંશિકતાના લક્ષણો શું છે? તો આનુવંશિકતાના લક્ષણો એ છે કે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં શેનું વહન કરે છે? તો દરેક કાર્યનું વહન કરે છે. કે આનુવંશિકતાના લક્ષણો એ પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં વહન થાય છે. અહીંયા મિત્રો આપણે એક ઉદાહરણ લઈએ કે ધારો કે પિતાની આંખ આપણને બદામી રંગની જોવા મળે છે, તો એના જે સંતાનો છે તો એના સંતાનોમાં પણ આંખનો રંગ કેવો હોય છે? બદામી રંગનો હોય છે. એ જ રીતે માતાના જો વાળ વાકુડિયા હોય છે તો એ વાકુડિયા વાળ કોના હશે? કે એમના જે સંતાન છે એ સંતાનના વાળ પણ વાકુડિયા હોઈ શકે છે. એ કઈ શેના આધારે છે? તો એ રંગસૂત્ર, જનીન અને આનુવંશિકતાના આધારે એમના લક્ષણો એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. એ જ રીતે ધારો કે કોઈ માતા અથવા પિતાના અક્ષર જો સારા આવતા હોય, અક્ષરનું લખાણ સારું હોય, તો એના લક્ષણો શેમાં જાય છે? એમના બાળકોમાં જાય છે. એટલે કે પિતૃ પેઢીના લક્ષણો શેમાં જાય છે? સંતતિમાં જાય છે. કે સજીવોના આનુવંશિકતાનો એકમ જનીન છે. કે સજીવ છે તો સજીવનો આનુવંશિકતાનો એકમ શું છે? જનીન છે. અહીં ક્વેશ્ચન પૂછી શકાય કે સજીવમાં આનુવંશિકતાનો એકમ શું છે? તો સજીવમાં આનુવંશિકતાનો એકમ જનીન છે. તે પિતૃ પેઢીમાંથી સંતતિ પેઢીમાં આનુવંશિકતા લક્ષણોનું વહન કરે છે. આપણે એના વિશે માહિતી મેળવી છે કે એક પેઢીના લક્ષણ બીજી પેઢીમાં આવે છે તો એને શું કહેવાય છે? આનુવંશિકતા. કે માતા પિતાના કેટલાક લક્ષણો જનીન દ્વારા તેમનામાં પ્રાપ્ત થાય છે. માતા પિતાના જે લક્ષણો હોય છે એ એમની સંતતિમાં આવે છે. જો તમારા પિતાની આંખ બદામી હોય તો પુત્રની આંખ પણ બદામી હોય. એ જ રીતે માતાના જો વાળ વાકુડિયા હોય છે તો એ વાકડિયા વાળ શેના હોય છે? કે એના જે સંતાનો છે એ સંતાનોમાં પણ વાકુડિયા વાળ હોઈ શકે છે. અમુક વખત મિત્રો એવું બને છે કે પિતૃમાંથી પ્રાપ્ત વિભિન્ન સંયોજિત જનીન પ્રાપ્ત થવાના કારણે લક્ષણો ભિન્ન પણ હોઈ શકે છે. ક્યારેક આપણને ખબર છે કે માતા પિતાનું જે લોહી હોય છે એ લોહીનું ગ્રુપ અમુક વખત એમની જે સંતતિ છે એમાં ના હોઈ શકે. અમુક જે લક્ષણો છે અમુક લક્ષણો જુદા પડે છે. આનુવંશિક લક્ષણોને વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાને પણ નિયમન કરે છે. એ જે આનુવંશિક છે એ આનુવંશિક લક્ષણોથી વિશેષ કોષ કેન્દ્ર કોષની ક્રિયાને પણ નિયમન કરે છે. અને જે સજીવ કોષમાં સમગ્ર સંઘટકને શું કહેવાય છે? જીવરસ કહે છે. જે સજીવ કોષમાં સમગ્ર જે સંઘટક છે એને શું કહેવાય છે? જીવરસ કહે છે. ક્વેશ્ચન પૂછી શકાય કે સજીવ કોષમાં સમગ્ર સંઘટકને શું કહેવાય છે? તો સજીવ કોષમાં આવેલ સમગ્ર સંઘટકને સજીવ કોષમાં આવેલ સમગ્ર સંઘટકને જીવરસ કહે છે. એને શું કહેવામાં આવે છે? જીવરસ કહે છે. તેમાં કોષરસ અને કોષ કેન્દ્ર બંનેનો સમાવેશ થાય છે. એ જે જીવરસ છે એ જીવરસમાં કોષ કેન્દ્રનો પણ સમાવેશ થાય છે અને બીજું કોષ રસનો પણ સમાવેશ થાય છે. કે જીવરસમાં જીવરસમાં શેનો સમાવેશ થાય છે? તો જીવરસમાં કોષરસ અને કોષ કેન્દ્રનો
કેન્દ્રનો પણ સમાવેશ થાય છે અને કોષ રસ બંનેનો સમાવેશ થાય છે. જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો આપણે આગલા વિડિયો લેક્ચરમાં માહિતી મેળવી હતી કે એ જે જીવરસ છે એ જીવરસ કોષનો જીવંત ઘટક તરીકે એને ઓળખવામાં આવે છે. કેટલાક બેક્ટેરિયલ કોષમાં કોષ કેન્દ્ર બહુકોષી સજીવોમાં કોષ કેન્દ્રથી જેમ સુયોજિત હોતું નથી. અમુક જે સજીવો છે જે બેક્ટેરિયલ કોષ છે એ બેક્ટેરિયલ કોષમાં કોષ કેન્દ્ર છે એ કોષ કેન્દ્ર સુઆયોજિત હોતું નથી. કોષ કેન્દ્રની જે રચના છે એ સ્પષ્ટ હોતી નથી કે તેનામાં કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. જે કોષ કેન્દ્ર પટલ છે અમુક બેક્ટેરિયલ કોષ છે તો કોષ કેન્દ્ર પટલ છે કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે, સુઆયોજિત હોતું નથી. તો એવા કોષ જેમાં કોષ કેન્દ્ર દ્રવ્ય કોષ કેન્દ્ર પટલ વગર હોય છે તો તેને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય કોષ કહે છે. મિત્રો એ વ્યાખ્યા પૂછી શકાય કે આદિકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો અમુક એવા જે સજીવો છે જેમાં કોષ કેન્દ્રની જેમ સુઆયોજિત હોતું નથી અને તેમાંથી કોષ કેન્દ્ર પટલની શું હોય છે? ગેરહાજરી હોય છે તો તેને શું કહેવાય છે? આદિકોષ કેન્દ્રીય કોષ કહે છે. એ જે આદિકોષ કેન્દ્રીય કોષ છે એ શેમાં જોવા મળે છે? આ પ્રકારના કોષવાળા સજીવો આદિકોષ કેન્દ્રીય હોય છે અને તે બેક્ટેરિયામાં જોવા મળે છે. કે નીલહરિત લીલનું તેનું ઉદાહરણ છે. ઉદાહરણ તરીકે જે નીલહરિત લીલ છે એ શું છે? તો આદિકોષ કેન્દ્રીય કોષ છે. એમાં શેની ગેરહાજરી હોય છે? તો કોષ કેન્દ્ર પટલની ગેરહાજરી હોય છે. તો હવે સુકોષ કેન્દ્રીય કોષ કોને કહેવાય? તો આપણે મિત્રો માહિતી મેળવી હતી કે ડુંગળીના કોષ તેમજ ગાલના કોષમાં કોષ કેન્દ્ર પટલ કોષ કેન્દ્રમાં જોવા મળે છે. આપણે માહિતી મેળવી કે કોષ કેન્દ્ર આપણને શેમાં જોવા મળે છે? કોષ કેન્દ્ર પટલની અંદરના ભાગમાં જોવા મળે છે. એટલે કે જે કોષ કેન્દ્ર છે કોષ કેન્દ્ર પટલ વિકસિત હોય છે, સુઆયોજિત હોય છે અને પટલો દ્વારા આવૃત હોય છે તો એને શું કહેવાય છે? સુકોષ કેન્દ્રીય કોષ કહે છે. એ જે સુકોષ કેન્દ્રીય કોષ શેમાં હોય છે? તો ડુંગળીના કોષમાં પણ આપણે જોયું હતું, મનુષ્યના ગાલના કોષમાં પણ આપણે જોયું હતું. ત્યારબાદ માહિતી મેળવે કે રસધાની કોને કહેવાય? કે ડુંગળીના કોષનું આપણે સૂક્ષ્મદર્શક યંત્ર વડે અવલોકન કર્યું હતું કે કોષ રસમાં રહેલી ખાલી જગ્યા દ્વારા ધ્યાન આપ્યું હતું કે આપણે ડુંગળીના કોષમાં પણ જોયું હતું અને ગાલના કોષમાં પણ જોયું હતું. આ જે ખાલી ભાગ છે એ ખાલી ભાગ શેનાથી ઘેરાયેલો હતો? શેનાથી? કોષ રસથી રહેલી ખાલી જગ્યા પર ધ્યાન આપ્યું હતું તો તેને શું કહેવાય છે? રસધાની કહે છે. મિત્રો એક ક્વેશ્ચન પૂછી શકાય કે રસધાની કોને કહેવાય? તો કોષ રસમાં રહેલી ખાલી જગ્યા ને શું કહેવામાં આવે છે? રસધાની કહેવામાં આવે છે. કોષ રસમાં ખાલી જગ્યા જોવા મળે છે તેને રસધાની કહે છે. શું કહેવાય છે? જે ખાલી જગ્યા જોવા મળે છે તેને શું કહેવામાં આવે છે? રસધાની કહેવામાં આવે છે. ડુંગળીના કોષની જેમ રસધાની એક તેમજ મોટી હોય છે જ્યારે ગાલના કોષમાં નાની નાની રસધાની હોય છે. મિત્રો વનસ્પતિ છે તો વનસ્પતિમાં રસધાની કેવી હશે? વનસ્પતિમાં રસધાનીનું કદ મોટું હશે જ્યારે પ્રાણી કોષમાં રસધાનીનું કદ કેવું હોય છે? નાનું હોય છે. બંનેમાં રસધાની તો આપણને જોવા મળે છે પરંતુ જે વનસ્પતિ છે વનસ્પતિમાં રસધાની મોટી હોય છે. એટલે કે કહ્યું છે કે ડુંગળીના કોષમાં રસધાની મોટી હોય છે જ્યારે ગાલના કોષની વાત કરીએ તો ગાલના કોષમાં રસધાની કેવી હોય છે? નાની હોય છે. એ જ રીતે મોટી રસધાની સામાન્ય રીતે વનસ્પતિના કોષમાં જોવા મળે છે અને નાની રસધાની સામાન્ય રીતે પ્રાણીઓમાં જોવા મળે છે કે પ્રાણી કોષમાં જોવા મળે છે. મિત્રો તમે ટેરેસ કેન્સર એટલે કે રીહોનું પર્ણ જોયું હશે કે રીહોનું પર્ણ કેવું હોય છે? એક તરફની જે સપાટી છે તો એ આપણને લીલા રંગની જોવા મળે છે અને બીજા તરફની જે સપાટી છે તો એ બીજી સપાટી આપણને કેવા રંગની જોવા મળે છે? જાંબુડિયા રંગની જોવા મળે છે. તમે રીહોના પર્ણથી તો પરિચિત છો જ કે રીહોના પર્ણમાં રંગીન સંરચના જોઈ હશે કે પર્ણના કોષમાં કોષરસ વિખેરેલ આવેલ હોય છે અને તેમાંથી કેટલાક લીલા રંગના હોય છે. એમાં નાના નાના વિખેર કણો આવેલા હોય છે અને એ જે કણો છે શું ધરાવે છે? હરિત દ્રવ્ય ધરાવે છે. તો હરિત દ્રવ્ય એ લીલા રંગના રસકણ હરિત કણ કહેવામાં આવે છે. જે લીલા રંગના જે
કણો હોય છે, રજકણો હોય છે, તેને શું કહેવાય છે? હરિતકણ કહે છે. કે લીલા રંગના રજકણને શું કહેવાય છે? કે લીલા રંગના જે રજકણો છે એને શું કહેવામાં આવે છે? હરિતકણ કહે છે. અને તે પર્ણને લીલો રંગ પ્રદાન કરે છે. હરિતકણ નું કાર્ય શું છે? જે પર્ણ છે, વનસ્પતિનો જે પર્ણનો જે ભાગ છે એ શેના કારણે લીલો આપણને જોવા મળે છે? હરિતકણના કારણે. અને હરિતકણનું કાર્ય શું છે? કે આપણે જાણીએ છીએ કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરે છે. તો એ શેના દ્વારા કરે છે? કે પર્ણ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયા. અને પર્ણમાં શું આવેલ હોય છે? હરિત દ્રવ્ય આવેલ હોય છે. અને એના જ કારણે વનસ્પતિ વિવિધ ભાગને ખોરાક પહોંચાડવાનું પણ કાર્ય કરે છે. તો વનસ્પતિમાં શું આવેલું હોય છે? હરિતકણ આવેલ હોય છે. અને હરિતકણ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. હરિતકણ એ હરિતકણ એ પ્રકાશ સંશ્લેષણ માટે આવશ્યક છે. થેન્ક યુ.